નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલો સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળ્યું છે। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? હાઈકોર્ટનો સૌથી પહેલો સવાલ। દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે કોઈને? હાઈકોર્ટનો બીજો કડક સવાલ। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ। એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ। અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ। હાઈકોર્ટની આ ટકોર છે। સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલનો જવાબ। તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે। હાઈકોર્ટે કહ્યું હતું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી। રાજ્યના તમામ તળાવો, સરોવર અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો। તમામ જળાશયો જે છે તેની તપાસ થવી જોઈએ। તમામ શાળાઓ માટે રાજ્ય સરકાર જરૂરી સૂચનાઓ જાહેર કરાવે તેમજ 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે। તો જ્યારે કોન્ટ્રાક્ટ આવી મેટરમાં અપાય છે અને કોર્પોરેશનની કે ગવર્મેન્ટની પ્રોપર્ટીની અંદર આવતું હોય છે ત્યારે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું? પીપીપી મોડલમાં ખાલી કોન્ટ્રાક્ટ કરી અને પૂરું કરી નાખવાનું? ઇન્સ્પેક્શનનું શું? ગવર્મેન્ટ ઓફિસરોની જવાબદારી શું? આ એક પ્રશ્ન થયો। બીજો પ્રશ્ન છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ। તો દરેક સ્કૂલ જે ટૂર લઈ જાય એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પરિપત્રો છે કે દરેક આ પ્રકારની ટૂરની માહિતી એ લોકોએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આપવી જોઈએ। ક્યાં જાય છે, શું કરવાના છે, એ બધી મૂળભૂત માહિતી હોય છે અને શું પ્રિકોશન લેતા હોય છે। એટલે આમાં હજી પણ સ્કૂલના કોઈ સંસ્થાના માણસોને રિસ્પોન્સિબલ માણસો તરીકે ગણીને તેમની સામે કોઈ કાર્યવાહી ક્યારે થશે તે એક પ્રશ્ન ઊભો રહે છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, ટૂંકમાં એ ટકોર કરી દીધી છે કે કોન્ટ્રાક્ટ આપીને હાથ ઊંચા નથી કરવાના, નગરપાલિકાની પણ જવાબદારી છે। બિલકુલ સિદ્ધાર્થ, આજે જે હાઈકોર્ટમાં જે હરણી દુર્ઘટના હતી ને તેને લઈ સુઓ મોટો અરજી ઉપર વિગતવાર સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી। તેમાં સૌથી મોટી ટકોર જે છે તે હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ને માત્ર કોઈપણ પ્રકારના કોન્ટ્રાક્ટ આપી અને છટકી જઈ શકતું નથી। તેની તમામ જવાબદારી જે છે તે કોન્ટ્રાક્ટ આપવાથી લઈ તેની નિભાવ ખર્ચની અને ત્યારબાદ તમામ જે ચકાસણી કરવાની જવાબદારી જે છે તે કોર્પોરેશનની હોય તેનું જ્ઞાન છે તે કરાવ્યું હતું। સાથે સાથે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જે છે તેમને પણ નોટિસ આપી અને ખુલાસો કરવા અને અત્યાર સુધીની કરેલી કાર્યવાહી જે છે તે બાબતે 3 સપ્તાહની અંદર જવાબ રિપોર્ટ જે છે તે રજૂ કરવા માટે ટકોર કરી છે। સાથે સાથે ચીફ જસ્ટિસ મેમે આજે એ પણ વ્યક્ત કર્યું હતું કે જ્યારે તેઓ નળ સરોવર ગયા હતા ત્યારે પણ આ પ્રકારના લાઈવ જેકેટ વગર તેમને જે રીતે સફર કરાવવામાં આવી હતી તે પણ એક દુર્ઘટના થઈ શકે તેવી છે। અને ત્યારબાદ તમામ પ્રકારની આ જે વોટર એક્ટિવિટી થઈ રહી છે તે અત્યારે હાલ સુધી બંધ કરાવવામાં આવી હોય તેવી ખાતરી જે છે તે એડવોકેટ જનરલ તરફથી રાજ્ય સરકાર મારફતે આપવામાં આવી હતી। જોકે અત્યાર સુધી ખાલી ને ખાલી આવા પ્રકારના બનાવો જ્યારે બને છે ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાના નામે માત્ર જે તમામ વસ્તુઓ છે, એક્ટિવિટી જે છે તે બંધ કરાવી દેવામાં આવે છે, પરંતુ તેનો વિસ્તૃત રિપોર્ટ જે છે કે શું કાર્યવાહી કરવામાં આવી, કેવા પ્રકારની જવાબદારી લેવામાં આવી અને તેની સાથે સાથે કયા પ્રકારની SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે તે બાબતે પણ જાણકારી જે છે તે વિસ્તૃત રિપોર્ટમાં આપવા માટે કહેવામાં આવ્યું છે। આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં હાઈકોર્ટે ટકોર કરી છે, સૌથી વધારે મહત્વની વાત એક્શન રિપોર્ટ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે। તો વડોદરા હરણી બોટકાંડ મામલે મહત્વનો ખુલાસો। હરણી દુર્ઘટનાનો રિપોર્ટ હજી સુધી નથી થયો તૈયાર। રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ। સરકારના કડક આદેશ છતાં રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ। વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો। કલેક્ટર AB ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો। ગઈકાલે કલેક્ટરે સરકારને સોંપવાનો હતો રિપોર્ટ। કલેક્ટર દ્વારા હજી કેટલીક વિગતો મેળવવાની બાકી। ગૃહમંત્રીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આપ્યા હતા કડક આદેશ। ગંભીર ઘટનાને 10 દિવસ થઈ ગયા બાદ પણ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ। વધુ માહિતી મેળવીશું। હાર્દિક દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ હતી પ્રાથમિક જાણકારી પ્રમાણે ઓવરલોડ હતું એ સ્પષ્ટ થયું છે, પરંતુ હજી રિપોર્ટ આપવામાં સમય માંગ્યો છે। કયા કારણો, કઈ વધુ માહિતી? બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા
સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે માત્ર 10 દિવસમાં જ સમગ્ર ઘટના છે તેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં સુપરત કરવામાં આવે, પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર જે છે તે ઘટનાને 11 દિવસ વીતી ગયા છતાં પણ જે રિપોર્ટ છે તે તૈયાર નથી કરી શક્યા. કલેક્ટરને આજે સંપર્ક કરવામાં આવ્યો હતો કે રિપોર્ટ તમારા દ્વારા ક્યારે સરકારમાં રજૂ કરવામાં આવશે, ત્યારે વડોદરાના કલેક્ટર એબી ગોર છે તેમને જણાવ્યું હતું કે અત્યાર સુધી જે રિપોર્ટ છે તેમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે, વધારાની વિગતો જે છે તે મેળવવાની બાકી છે, જેથી જે સચિવ છે તેમની પાસેથી વધારાનો 5 દિવસનો સમય જે છે તે કલેક્ટર દ્વારા માંગવામાં આવ્યો છે. ગઈકાલે વાત કરવામાં આવે, ગઈકાલે જ આ કલેક્ટરે રિપોર્ટ જે છે તે સરકારને સુપરત કરવાનો હતો, પરંતુ કેટલીક વિગતો મેળવવાની બાકી હોવાના કારણે રિપોર્ટ જે છે સુપરત કરાયો નથી. ગૃહમંત્રીએ 10 દિવસની ટકોર કરી હતી, પરંતુ આજે કડક આદેશ છે તેનું કોઈ પણ પ્રકારે પાલન થયું હોય તેમ લાગતું નથી. ત્યારે હવે વધુ 5 દિવસ મેળવ્યા બાદ સમયસર કલેક્ટર જે છે તે સરકારને રિપોર્ટ સુપરત કરી છે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હવે સરકારને રિપોર્ટ સોંપવા માટે 5 દિવસનો વધુ સમય, તેની પરવાનગી મળી છે કે કેમ તેને લઈને વધુ અપડેટ્સ ટૂંક સમયમાં આપશે. આ તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા, મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન પણ દબોચાયો છે. નિલેશ જૈન ઉપરાંત દોષી પરિવારની પણ ધરપકડ થઈ છે. આરોપી દોષી પરિવારના 3 સભ્યોની ધરપકડ. એસઆઈટીએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. બોટકાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો. હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર. તો હરણી બોટ દુર્ઘટના કેસમાં હજી પણ ધરપકડ જે છે તે બાકી હોવાની જાણકારી મળી રહી છે. 6 જેટલા લોકો છે કે જે હજી પોલીસ પકડથી દૂર છે. કુલ જે દોષી પરિવાર છે તેમાંથી 3 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે. તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. સાથે જ કહ્યું કે આ કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે. વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો. ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ છે. તો હરણી બોટ દુર્ઘટનાનો મામલો, સામાજિક કાર્યકરોએ મુંડન કરાવ્યું, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કરાવ્યું મુંડન. કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુંડન કરાવ્યું. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટ પર ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાશે. જોકે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક બિનહરીફ જાહેર થશે. વિધાનસભામાં 156 બેઠકથી બહુમતીના કારણે બંને બેઠકો ભાજપના ફાળે જશે. ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે, જેને લઈને જાહેરાત કરાઈ હતી. જે મુજબ 8 ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી રહેશે. ત્યારે ભાજપ સાંસદ પદ માટે કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે. સૂત્રો મુજબ 4 બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપ 4 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરશે. જોકે ઉમેદવારી માટેનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ભાજપમાં શરૂ થયો છે ભરતી મેળો. કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત. ભાજપ નેતા ભરત બોઘરાએ તમામને ભાજપમાં આવકાર્યા. અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા. બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવીએ કર્યા કેસરિયા. RK ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાયા. વડોદરાના સાવલી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાવલજીએ પહેર્યો ભાજપનો કેસ. વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના આગેવાનોએ CR પાટીલના હસ્તે કેસરીયો કેસ ધારણ કર્યો. પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે. લોકો માટે કંઈ કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે.
રાજ્યસભાની ચૂંટણી પર ભાજપ નેતા ભરત બોગરાનું નિવેદન, ચૂંટણીમાં 4 બેઠક પર ભાજપ જ જીતશે. વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ન મળ્યું એટલી સીટો આપી છે, તો 4 સીટોમાં 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં ચૂંટાવાના છે, એમાં કોઈ સવાલ નથી. અમારું ગુજરાત પ્રદેશનું સંગઠન અને અમારું સેન્ટરનું રાષ્ટ્રીય નેતૃત્વ જે ઉમેદવારો ઘોષિત કરશે, 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં ચૂંટાશે. આ તરફ ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં ભરતી મેળો છે. વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. ગીતાબેન પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી. ગીતાબેન પટેલની સાથે કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા. ઠક્કર બાપા, નિકોલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન. લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને ચૂંટાયેલા સભ્યો તોડવાનું કામ ચાલી રહ્યું છે. 400 બેઠકોનું ટાર્ગેટ આપનાર ભાજપ જમીની હકીકતથી વાકેફ છે. કે જે પણ આપણા મિત્રો છે, જે આગેવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ થયા છે કોઈ પણ કારણોથી, કોઈ સંજોગોથી, બધાને કોંગ્રેસ પાર્ટીમાં માટે દરવાજા ખુલ્લા છે અને બધાને આપણે કોંગ્રેસ પાર્ટીમાં સમાવેશ કરવો છે. એના ભાગરૂપે માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જુદા જુદા પક્ષના જે આગેવાનો છે કોંગ્રેસ પક્ષમાં